અમદાવાદમાં સિલેજ પાસે આવેલા ઝેફાયર ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ રેપ પાર્ટીનો પર્દાફાશ થતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। રાજ્યમાં નશાના બેફામ વેચાણ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એક તરફ ગુજરાતમાં દિવાળીના પાવન પર્વ ચાલી રહ્યો હોય અને આપણે ગુજરાત સહિત દેશનું ભવું થાય તેમાં સંકલ્પ લઈએ છીએ, ત્યારે બીજી તરફ ગાંધી અને સરદારના ગુજરાતમાં બેફામ નશાનું વેચાણ થાય છે। તેમણે આરોપ લગાવ્યો કે આ રેવ પાર્ટીઓ યુવાનોને લાંબા સમયથી નશામાં ધકેલવાનું એક ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે। ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં યોજાતી આવી રેવ પાર્ટીઓમાં પોલીસ માત્ર ફરિયાદી બનીને રહી જાય છે। ડોક્ટર દોશીએ ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે થોડા સમય અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં રેડ ડાયરી પકડાઈ હતી, જેમાં પણ અનેક મોટા લોકોના નામ હતા। આજે સ્થિતિ એવી છે કે શ્વેત ક્રાંતિના બદલે ગુજરાતમાં દારૂના ટેન્કર ઠલવાય છે। ગુજરાતમાં એક તરફ દિવાળીના પાવન પર્વોની ચાલી રહ્યા છે અને એ પાવન પર્વમાં આપણે સૌ સંકલ્પ લેતા હોય છે કે આપણું ગુજરાત અને ગુજરાતીઓ સહિત દેશવાસીઓનું ભલું થાય, પણ ગાંધી સરદારના ગુજરાતમાં જે રીતે નશાનો બે રોકટોક કારોબાર ચાલે છે અને નવા વર્ષની શરૂઆતની સાથે આપણે વ્યસન મુક્તિના સંકલ્પને બદલે ગુજરાતમાં રેવ પાર્ટીઓ થાય। મને એમ લાગે છે કે ગુજરાતના અને ગુજરાતના ભવિષ્યમાં યુવાનોને નશાની આગમાં ધકેલાનો લાંબા સમયથી સુનિયોજિત રીતે ચાલતા ખેલનો આ એક ભાગ છે। ગુજરાતમાં ઠેર ઠેર રિસોર્ટમાં અને મોટા મોટા ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર કામ ચાલતા હોય અને પોલીસ ખાલી સાક્ષી બનતી હોય, મને એમ લાગે છે કે આ સૌથી મોટું કાંડ અને કૌભાંડ ચાલી રહ્યું છે। ગુજરાતમાં અગાઉ પણ અમદાવાદ જિલ્લાની અંદર એક લાલ ડાયરી પકડાણી હતી, જેમાં ડાર્ક વેબથી અનેક મહાનુભાવ, અનેક અધિકારીઓના, ઉચ્ચ અધિકારીઓના, માલેતુજાના બેટા બેટીઓના નામો હતા। મોટા પાયે ગુજરાતમાં હાઇબ્રિડ ગાંજો લાખો રૂપિયાનો ઠલવાય, ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો વેપલો ચાલે। જે ગુજરાત શ્વેત ક્રાંતિથી ઓળખાય દૂધના ટેન્કરથી, એની બદલે દારૂના ટેન્કરોની હેરફેર બે રોકટોક ચાલે। ત્યારે નાના નાના લોકોને પકડીને જે પોલીસ પોતાની સ્વયં પીઠ થાબડે છે અને જે કાયમ પકડાય પછી કહે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવી ડંફાસો હાંકનારા લોકોએ હવે જાગી જવાનો સમય છે। હું ભૂપેન્દ્ર પટેલની સરકારને પૂછવા માંગુ છું કે તમે ગાંધી સરદારના ગુજરાતમાં આ નશાના વેપલાને રોકવામાં નાકામ રહ્યા છો, ક્યારે તમે જાગશો ને ક્યારે તમારું તંત્ર પગલાં લેશે? ગુજરાતમાં ભાજપાની સરકારમાં ખેડૂતો ન્યાય માગે તેમને દંડા પડે, યુવાનો રોજગાર માગે દંડા પડે, વિપક્ષ પ્રજાના પ્રશ્નો લઈને આંદોલન કરે તેમને દંડા પડે અને અસામાજિક તત્વોને રેડ કાર્પેટ। આ ભાજપાની નીતિને નિયત ગુજરાતને બરબાદી તરફ ધકેલી રહ્યું છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતમાં નશાની આગમાં ધકેલાતા યુવાનને, યુવાધનને બચાવવામાં આવે અને ગેરકાનૂની વેપલો કરનારા તત્વોને ચમરબંધી હોય તો સાચા હાથમાં એને પકડવામાં આવે, તો જ ગુજરાતમાં નશાનો કારોબાર રોકાશે અને તો જ ગુજરાત સાચા હાથમાં ગતિશીલ અને